જો અહીંયા મિત્રો ઝાટકો મૂકેલો હતો, ઝાટકામાં તો અમુક લોકોને નહીં ખબર પડતી હોય, સિટીવાળા હશે, એમને ગામડાવાળાને તો ખબર પડે, એટલે કે ઝાટકો એટલે કે અર્થિંગ મૂકેલો હતો તો એ બંધ કર્યો અમે, કેમ કે અંદર આવવાનું હતું એટલે અંદર આવવું તો પડે જ, તો ઝાટકો બંધ કરીને અંદર આવ્યા હા. જો ના કે અહીંયા તારે અડો ને તો ફેંકી દે આપણે પટ કરતો. અમારે મિત્રો કૂતરો પણ હંગાથ આવ્યો છે, મમ્મી એમનો પાળેલો કૂતરો છે. જો મિત્રો સાર પણ એટલી બહુ મસ્ત છે ને. જો આપણે અમદાવાદમાં તો આવું બધું હોય ને તો લોકો ભાજી બનાવીને ખાય, અમારે મિત્રો અહીંયા ઢોરા ખાય છે. તો કોણ કોણ મિત્રો ઢોરા રાખે છે કમેન્ટ કરજો. અમારા મમ્મીની રાખે છે. હું અમદાવાદથી આવું એટલી ફેર અમને સાથે સાર લેવા આવું છું. તમે મારા વિડીયો જોતા હશો. પહેલાં હું બ્લોગ વિડીયો નથી બનાવતી, હું એટલા માટે મિત્રો હવે હું બ્લોગ વિડીયો બનાવું ને તો જોઈ લો. આને શું કહેવાય? આ રાયડો છે. જો રાયડામાં મિત્રો મચ્છી બહુ આવી છે, એટલે કે મેલો આવ્યો છે અત્યારે. અમારી બાજુ રાયડા, મકાઈ, બટાકા અને જીરું બહુ વવરા. જો મિત્રો મેં કીધું હતું કે અમારે કાળો કૂતરો છે, તો જો આવ્યો. આ મારો કાળો છે. કાળા બે જાઓ કાન. જો મિત્રો અમારે કૂતરો છે ને બહુ મસ્ત સમજદાર છે. સાલ લેવા જો ને તો હારે નારે આવે. જો આનું નામ જ અમારે કાળો છે મિત્રો. બે જાવ. એને મિત્રો અહીંયા થોડુંક વાગ્યું છે ને એટલે બિચારાને બહુ પેલું થાય, તકલીફ પડે છે. એના માટે દવા પણ લાવવી પડે મિત્રો, લાવવી પડશે. દવા લાવી છે ને કાળા? બે જાજો. બહુ મસ્ત કૂતરો છે. અમારા ઘરના અમે બધા અમે 12 મહિને 6 મહિને અમે અમદાવાદથી અહીંયા આવો ને તો મિત્રો અમને કોઈને કહેતો નહીં, પણ હશે દુમોણા આવે તો એનો પગ હાજો રાખતો નહીં. આ કૂતરો અમારે એવો છે મિત્રો. અમારા દક્ષ તો માથે ચડીને રમતો ઘોડો બનાવીને. તમે કાળા સાચી વાત ને? કાળો પણ અમારી સાથે જ આવે. મારા મમ્મીની ઘરેથી સાર લેવા તૈયાર થાય ને એટલે કાળો એમની પહેલાં તૈયાર થઈ જાય છે.